લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, ચૈત્ર વદ નોમ ગુરુવાર, તારીખ 2/5/2024. મિત્રો, આજના સૂર્યોદયનો સમય સવારે 6:07 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:06. આજની ચંદ્ર રાશિ છે મકર. બપોરે 2:32 પછી રાશિ રહેશે કુંભ અને આજનું નક્ષત્ર છે ઘનિષ્ઠા. તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં વડીલોની સલાહને માન આપજો, એને જીવનમાં ઉતારજો. ચોક્કસ ખૂબ સારી નામના અને સફળતા બંને મળે. મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે બપોરે 2:32 સુધી મકર અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કુંભ. અને આજના જન્મેલા બાળકો જ્ઞાની તો હશે જ, પણ જીવનમાં મહેનતથી ખાવાવાળા હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, જીવનમાં એક રોટલીના 4 ટુકડા કરીએ અને ખાવાવાળા 5 હોય ને, તો એમાં સૌથી પહેલાં માતા બોલશે કે મને આજે ભૂખ નથી. અને મિત્રો, આ જ માતાને આપણે તતલાવીએ છીએ. તો આવું ક્યારે પણ નહીં કરો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. ખૂબ ઉલટી થતી હોય ને ઉલટી બંધ ન થતી હોય ને, તો થોડોક આદુનો રસ અને થોડોક કાંદાનો રસ બે ભેગા કરીને ઉલટી જેને થતી હોય ને પીવડાવો, ઉલટી તરત બંધ થઈ જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આજે સવારની શરૂઆતથી જ આપણે આપણું લક્ષ્ય નક્કી કરીને ચાલશું. એનું કારણ ખબર છે કે સિદ્ધિના આનંદ કરતાં લક્ષ્યની સ્પષ્ટતા ખૂબ જરૂરી હોય છે. ને જે માણસ પોતાના લક્ષ્યને સ્પષ્ટ રીતે ઓળખી નથી શકતો એ પોતાના લક્ષ્ય પર ક્યારેય પહોંચી નથી શકતો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. મિત્રો, આજે આર્થિક કટોકટીના સામના આપણે કરવા પડે. આજે આર્થિક પાસાઓમાં છે ને તમારી કસોટી થાય એવો સમય આજે દેખાય છે. થોડી ધીરજ રાખીને ચાલજો. આજે કંઈક નવું કાર્ય આપણે કરી શકશું. અને મિત્રો, આજે એક નાનકડી બાબત ખાસ ધ્યાનમાં રાખજો. કુટુંબની જરૂરિયાતની અવગણના નહીં કરતા. વૃષભ રાશિવાળાએ આજે બને ત્યાં સુધી વાદ વિવાદ ટાળવાનો છે. આજે અગત્યના કામમાં તમને સાનુકૂળતા મળતી દેખાય છે, પણ જો કોઈની સાથે વાદ વિવાદ થયો તો આ કામ અધૂરા રહી જાય. અને મિત્રો, આજે નાણાકીય લેવડ દેવડમાં ખૂબ સાવધાની રાખજો અને આરોગ્યને ચોક્કસ સાચવજો. મિથુન રાશિવાળા માટે આજે નવા હાથમાં લીધેલા કામ ખૂબ સરળતાથી પાર ઉતરતા દેખાય છે. બસ એક નાનકડી કાળજી રાખવાની છે. વાણીમાં મીઠાશ રાખીને ચાલશો તો આજના કામ ખૂબ સરળતાથી પૂરા કરી શકશો. આજે ઘણા દિવસથી ચાલતો પારિવારિક ઉચાટ દૂર થાય અને જીવનમાં સારી સફળતા મળે. કર્ક રાશિવાળા માટે આજે કદાચ કોઈ નાનકડો પ્રવાસ શક્ય છે. એના માટે આપણે થોડીક મહેનત કરવી પડે, થોડી તકેદારી રાખવી પડે. પ્રવાસમાં નુકસાન ન થાય એની કાળજી અવશ્ય રાખવી. આજે કોઈ મહત્વની બાબતમાં આગળ વધવું હોય તો ધીરજ રાખીને વધશો તો કર્ક રાશિવાળા સફળતાથી આજનું કામ પૂર્ણ કરી શકે. મિત્રો, આજે કોઈ જૂના સ્નેહીને મળવાનું સંભવ બનતું દેખાય છે. સિંહ રાશિવાળા માટે આજે મકાન મિલકતના કામમાં સરળતા આવતી દેખાય. આજે પારિવારિક પ્રશ્નોમાં
આગળ વધવું હોય તો થોડીક સંભાળ રાખવી, ધીરજ રાખીને આગળ વધશો તો પરિવારના કામ સરસ રીતે પૂર્ણ કરી શકાય. આજે દાંપત્ય જીવનમાં જીવનસાથીનો સાથ મળતા આજે આપણે ઘણી મોટી રાહત મળે. કન્યા રાશિવાળા માટે આજે આવકમાં સેંધ પડતી દેખાય છે. મિત્રો, આજે તમારા આર્થિક ભીંસનો સામનો કરવો પડે તો નવાઈ નહીં. આજે છે ને કન્યા રાશિવાળા એક ખાસ બાબતને ધ્યાનમાં રાખવાની છે. આપણા કામકાજ કરવાની જગ્યા પર નોકરી કરતા હોય તો તે જગ્યા પર કોઈની સાથે વાદ વિવાદ ન થઈ જાય એની કાળજી રાખશો તો આજનો દિવસ સારો પસાર કરી શકશો. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે જૂના કરજમાંથી મુક્તિ મળતી દેખાય છે. આજે કોઈ મુલાકાત સંભવ છે કોઈ સારા વ્યક્તિની, અને એ સારો વ્યક્તિ તમને કંઈક એવી સલાહ આપે, એવી યોજના બતાવે જેનાથી તમે આજે કરજમાંથી મુક્ત થઈ જાઓ. આજે મિત્રો સમજી વિચારીને જે કંઈ કાર્ય કરશો એમાં તમને પ્રશંસા મળતી દેખાય છે ને આ પ્રશંસા આગળના કાર્યો માટે ખૂબ મદદગાર થાય. વૃશ્ચિક રાશિવાળા માટે આજે આકસ્મિક લાભ લેવાનો દિવસ છે ભાઈ. આજે તમારા વેપાર ધંધામાં કંઈક નવા કરાર થાય, નવા કરાર તમારા માટે ખૂબ લાભદાયી નીવડે. દાંપત્ય જીવનમાં મતભેદ ઊભો ન થાય એની કાળજી રાખીને ચાલજો. ધનરાશિવાળાએ આજે થોડી ધીરજ રાખવાની છે, સામેના વ્યક્તિને ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે. ઉજળું એટલું દૂધ એ સંભાવનાઓ હવે નથી રહી. એ બાબતે ચોક્કસ કાળજી રાખીને માણસને ઓળખીને પછી આગળનો વ્યવહાર કરવાની જરૂર દેખાય. આજે કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળે અને એ નવી જવાબદારી તમારા અનુભવને આધારિત હોય. મકર રાશિવાળા માટે આજે આરોગ્ય સાચવવાની ખૂબ જરૂરિયાત છે. તમારા વેપારમાં આજે કંઈક નવી જવાબદારી તમારે સંભાળવી પડે. નોકરી કરો છો તો કોઈ નવી જવાબદારી તમને સોંપવામાં આવે, પણ મિત્રો આને જવાબદારી નિભાવવા માટે ખૂબ કાળજી રાખવી પડશે. મકર રાશિવાળા માટે આજે મનમાં રાખેલી યોજનાઓ અમલમાં મૂકવાનો સમય છે, સારો સમય છે. તો આજે કોઈ નવી યોજના અમલમાં મૂકવી હોય તો મૂકી દો. કુંભ રાશિવાળા માટે આજે જમીન, મકાન, વાહન આવા કાર્યોમાં ખૂબ સારું ફળ મળતું દેખાય છે. જો આવું કોઈ કામ તમારું પેન્ડિંગ હોય તો આજે તમે આ કામ ચોક્કસ રીતે કરી શકો છો. આજે છે ને ધીરજ રાખીને થોડી હોશિયારી રાખીને કામ કરશો તો સારી સફળતાનો સ્વાદ ચાખી શકાય. અને મિત્રો આજે છે ને સાંજના સમયે કોઈક ધાર્મિક કાર્યમાં ભાગ પણ તમે લઈ શકશો. મીન રાશિવાળા માટે આજે જીવનમાં કોઈક નવો વ્યક્તિ જોડાઈ શકે છે. ધંધાનો પાર્ટનર હોય, અડોશ પડોશમાં કોઈ નવો વ્યક્તિ રહેવા આવે, નવો કોઈ મિત્ર બની શકે છે. અને મિત્રો આજે જે લોકો સંશોધન ક્ષેત્રમાં જોડાયેલા છે એવા લોકો માટે આજનો દિવસ ખૂબ શુભ સાબિત થાય અને નવા કાર્યોમાં બહુ મોટી અને સારી સફળતાઓ પ્રાપ્ત કરી શકશો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.